સુરતમાં નવરાત્રીને લઈને પોલીસ એક્શનમાં આવી છે। સીપીએ કહ્યું છે કે કાયદો કાયદાનું કામ કરશે, કોઈ પણ કાયદો હાથમાં લેશે તો કાર્યવાહી થશે। તકલીફ હોય તો પોલીસને જાણ કરો। દીકરી અને મહિલાની સુરક્ષા માટે પોલીસ સજ્જ છે। સાથે કહ્યું કે વેશ બદલીને પોલીસ ગરબામાં તૈનાત રહેશે। મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે। ગાડી બગડે કે નહીં મળે તો પછી 100 નંબર ડાયલ કરો। તો સુરતમાં નવરાત્રીને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા જે છે એ ખાસ લોકોને સાવચેત રહેવા, ખાસ કરીને મહિલાઓને સાવચેત રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે। સાથે કહ્યું છે કે પોલીસ તંત્ર એક્શનમાં છે, જો કોઈ તકલીફ પડે તો 100 નંબર ડાયલ કરવો। नवरात्रि एक एवं त्यौहार हो ज्यां खूब मोटी संख्या में अपना अमरा जो है खास कर दीकरीओ और दीकराओ जो बता जाए छे अने माताजी गरबा फरे छे जो है त्यारे कोई पण व्यक्ति अपना कायदा ने व्यवस्था हाथ में न ले, जेना लीधे त्या मोटी संख्या में हजारों संख्या में भीड़ भाड़ रहे छे, जेथी कोई डिस्टर्ब थाय, कोई भगदड़ वगैरह न मचे। अने पुलिस अधिकारी तरीके अमारे बधा लोकोने एवी सूचना पण आपवामां आवी छे कि कोई पण व्यक्ति कायदाना डिस्टर्ब करे, कायदाना अथवा जो कोई त्याना माहौल खराब करे, कोई पण व्यक्ति हो तो एना अपना कायदा प्रमाणे अपना काम करे जो है।